અસલામ વાલેકુમ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. ચૂંટણી પંચનું જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં યા તો તમારે કોઈને નોટિસ આવી ગઈ હશે અથવા ઘરમાંથી કોઈને, દરેકને નહીં આવે, જેના નામમાં કોઈ મિસ્ટેક હશે એમને અગર નોટિસ આવી તો શું કરશું એ આપણે જોઈએ. નોટિસ અગર આવે તો ગભરાવાની જરૂર નથી. 3 પુરાવા જે છે 3 જાતના એ તમારે રજૂ કરવાના છે અને સહી કરવાની છે. સૌથી પહેલાં નોટિસમાં સહી કરવાની. હવે આપણે ધ્યાનથી સાંભળો. જો જેની નોટિસ આવી છે, ઠીક છે, માનો કે મારા ઘરમાં કોઈની નોટિસ આવી છે, હવે એમનો જન્મ 1/7/1987 પહેલાં થયો છે તો એમને ફક્ત પોતાના પુરાવા આપવાના રહેશે. જો એમનો જન્મ 1/7/87 થી 2/12/2004 વચ્ચે થયો હોય તો એમના પોતાના પુરાવા આપવાના અને એમના મમ્મી અથવા પપ્પા બેમાંથી કોઈ પણ એકના, એટલે કે પોતાના અને માતા પિતામાંથી કોઈ પણ એકના, એટલે ટોટલ 2 પુરાવા આપવાના રહેશે. હવે ત્રીજા નંબરમાં આવીએ. જો એમનો જન્મ 2/12/2004 પછી જન્મ્યા હોય, માનો કે, ઠીક છે, તો હવે એમને પોતાના પુરાવા આપવાના રહેશે, એમના પિતાના બી આપવાના રહેશે અને ત્રીજા માતાના બી આપવાના રહેશે. એમ ત્રણેયના પુરાવા આપવાના રહેશે. પુરાવામાં શું આપવાનું છે એ આપણે જોઈએ. પુરાવામાં આપવાનું છે તમારે જન્મનો દાખલો યા પાસપોર્ટ યા સ્કૂલનું એલસી, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, ઓબીસી એસસી એસટી સર્ટિફિકેટ, કોઈ પણ તમે શાળામાં યુનિવર્સિટીમાં તમે પાસ થયા છો એનું એક સર્ટિફિકેટ આપવાનું રહેશે. તમને કોઈ પણ સરકારી જમીન મળી છે, મકાન તમને મળ્યું છે, ઠીક છે, તો એનું એક ફાળવણી પત્ર આપવાનું રહેશે અને 2002ની યાદીના એક પાનાની તમારે નકલ આપવાની રહેશે. આટલી વસ્તુ જમા કરાવો, નોટિસમાં સહી કરો અને તમારું નામ અંદર ગવર્મેન્ટના જે બીએલઓ અધિકારી મૂકેલા છે એ તમારું નામ મૂકી દેશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ ગંભીરતાથી લેવું. થેન્ક યુ.